મુંબઈમાં મંગળવારે ધોધમાર વરસાદ વરસતા છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનો એર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ઓછી વિઝિબિલિટીને કારણે વિમાનોને લેન્ડિંગ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી, જેના કારણે 6 જેટલી ફ્લાઇટને ગો અરાઉન્ડ કરવું પડ્યું, જ્યારે અમુક વિમાનોને 3 વખત ટેક ઓફ કરવું પડ્યું હતું. એર ટ્રાફિકની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અનેક ફ્લાઇટને નજીકના શહેરોના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. અચાનક આવેલી ફ્લાઇટ્સને સંભાળવા માટે સુરત એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક વ્યવસ્થા પણ કરી આપી હતી. એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈમાં હવામાન સુધરતા પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ હતી અને ડાયવર્ટ કરાયેલી તમામ ફ્લાઇટ્સ પાછી મુંબઈ મોકલવામાં આવી હતી. ડાયવર્ટ થયેલી ફ્લાઇટ્સના મુસાફરોને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાસ્તા, પાણી, આરામ અને આગળના પ્રવાસ માટેની જરૂરી વ્યવસ્થા તાત્કાલિક રૂપે કરવામાં આવી હતી. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.